ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર 1 ની અંદર ગયા લેક્ચરમાં પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી એનો તફાવત અને પ્રત્યક્ષ તપાસની રીત આટલો આપણે અભ્યાસ કર્યો હતો. હવે એ પ્રત્યક્ષ તપાસની રીત જે છે એ પૂર્ણ થાય ત્યારબાદ જે બીજી રીત આવે છે એ છે પરોક્ષ તપાસની રીત. તો હવે આપણે પરોક્ષ તપાસ તરફ જઈશું. બરાબર છે? તો ધ્યાન રાખજો બધા. પરોક્ષ તપાસની રીત. હવે પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ માં શું ડિફરન્સ છે? પ્રત્યક્ષ તપાસમાં જેમની પાસેથી માહિતી મેળવવાની હોય એની આપણે રૂબરૂ મુલાકાત લઈએ, એને પ્રશ્ન પૂછીએ અને જાણકારી મેળવીએ તો એ પ્રત્યક્ષ તપાસ છે. પણ પરોક્ષ તપાસ તો કેવું છે કે જેની પાસેથી માહિતી મેળવવાની હોય એની પાસે નહીં જવું, પણ એની માહિતી જ્યાંથી મળી શકે એમ હોય કે સ્ત્રોતમાંથી માહિતી મેળવવા. એટલે મેં તમને એક પ્રત્યક્ષમાં ઉદાહરણ આપ્યું કે ભાઈ વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં જાય છે શાળાના શિક્ષકે જાણવું. તો એ પુસ્તકાલયમાં કેટલા વિદ્યાર્થીઓ જાય છે એનું જાણવું હોય તો એ ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓને પૂછે કે ભાઈ આમાંથી કેટલા વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં જાય છે અને જાણકારી મેળવે. તો એ પ્રત્યક્ષ તપાસ છે. પણ પરોક્ષ તપાસની અંદર કેવું હોય, વિદ્યાર્થીઓને તમારે નથી પૂછવાનું, તમે ડાયરેક્ટલી લાઇબ્રેરીમાં જાઓ અને લાઇબ્રેરિયનને જઈને પૂછો અને રજિસ્ટર ઉપરથી નામનું લિસ્ટ લઈ લો કે આમાંથી કેટલા વિદ્યાર્થીઓ છે એ અહીંયા અભ્યાસ માટે આવે છે લાઇબ્રેરીમાં. તો આ પરોક્ષ તપાસ છે કે જેમાં તમારે માહિતી મેળવવા માટે સીધું ક્યાં જવાનું છે, એની માહિતી ક્યાં ઉપલબ્ધ છે એ જગ્યાએથી ડાયરેક્ટલી માહિતી કલેક્ટ કરવાની છે. તો આ પરોક્ષ તપાસની રીત છે. ટૂંકમાં હવે પરોક્ષ તપાસ છે એનો ઉપયોગ ક્યારે થાય? એક, જ્યારે પ્રત્યક્ષ તપાસ જે કરવાની છે માહિતી આપણી પાસે અત્યારે એનો સ્ત્રોત ઉપલબ્ધ ન હોય, અથવા તો જ્યારે પ્રત્યક્ષ તપાસનું ક્ષેત્ર ખૂબ જ મોટું, એટલું બધું વિશાળ ક્ષેત્ર હોય કે જો તમે માહિતી મેળવવા જાઓ તો તમારો સમય, શક્તિ અને નાણાંનો ખૂબ જ બગાડ થાય. તો ત્યારે પ્રત્યક્ષ તપાસ ના કરે. પછી જે માહિતી મેળવવાની છે એનું સ્વરૂપ ગૂંચવણ ભર્યું હોય. ગૂંચવણ ભર્યું એટલે અનસર્ટેનિટી, આપણને માહિતી મળશે કે નહીં મળે અને એટલી બધી અટપટી માહિતી હોય ત્યારે આપણને એમ થાય કે આ બધી તપાસ કરવા બધાને જઈશું તો તકલીફ પડે, એના કરતાં એની માહિતી ક્યાં ઉપલબ્ધ છે ત્યાંથી ડાયરેક્ટ મેળવી લઈએ. અથવા જ્યારે પ્રત્યક્ષ તપાસ હેઠળ થતો ખર્ચ ખૂબ જ અસહ્ય હોય, ખૂબ જ વધારે પડતો ખર્ચ થતો હોય ત્યારે પ્રત્યક્ષ તપાસ ના કરાય. તો આજે પ્રત્યક્ષ તપાસ છે, બરાબર છે, એની આપણે વાત કરીએ તો જો નીચેની પરિસ્થિતિમાંથી કોઈ પણ એક પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે સંશોધક તપાસ અંગેની જાણકારી ધરાવનાર સક્ષમ સંસ્થા કે વ્યક્તિનો સંપર્ક સાધે છે અને આવી સંસ્થા કે વ્યક્તિ પાસેથી અનુરૂપ માહિતી મેળવે છે. હવે એની પરોક્ષ તપાસમાં 4 બાબતો આપણે મેં જે કીધું. જ્યારે પ્રત્યક્ષ તપાસ માટે સ્ત્રોત અસ્તિત્વ, પેજ નંબર 5 પર ટેક્સ્ટમાં, ત્યારે પ્રત્યક્ષ તપાસનો સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય. બીજું, પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય, આ ક્ષેત્રમાં આવતી માહિતી આપનાર વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લેવા જેટલો સમય ન હોય. ત્રીજું, જે માહિતી મેળવવાની હોય તેનું સ્વરૂપ ગૂંચવણ ભર્યું હોય. અને ચોથું, જ્યારે પ્રત્યક્ષ તપાસ હેઠળ થતો ખર્ચ અસહ્ય હોય, ખૂબ જ વધારે. આવા સંજોગોમાં પરોક્ષ તપાસ કરવામાં આવે છે. આ રીતે માહિતી એકત્રિત કરવાની રીતને પરોક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. આ રીતમાં આંકડાઓને બદલે ત્રાહિત વ્યક્તિની મદદથી, થર્ડ પાર્ટી, આંકડાઓને બદલે કોની પાસેથી? થર્ડ પાર્ટી એટલે કે ત્રીજી વ્યક્તિ પાસેથી મદદથી માહિતી મેળવવામાં આવે. દાખલા તરીકે અગાઉ આપણે એક ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ સાણંદ જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરી હોય તો તે વ્યક્તિ સાણંદ તાલુકાના દરેક ખેડૂતની રૂબરૂ મુલાકાત લેવાને બદલે
સાણંદ તાલુકાના તલાટી કે જેમની પાસે સાણંદ તાલુકાના બધા તલાટી કમ મંત્રી હોય એની પાસે આખા સાણંદની બધી માહિતી હોય તો એમ સાણંદના જે તલાટી મંત્રી જેને મળે ને એને પૂછે કે ભાઈ કયા ખેડૂતની આર્થિક સ્થિતિ કેવી છે ને આખો ડેટા લઈ લે તો આ પરોક્ષ તપાસ છે. એને માહિતી તો ખેડૂતોની જ મેળવી પણ ખેડૂતો પાસેથી નથી મેળવી પણ ત્યાંના તલાટી પાસેથી. બરાબર છે. કોઈ વ્યક્તિ 2000 કામદાર ધરાવતા મોટા ઔદ્યોગિક એકમના કામદારોના શૈક્ષણિક સ્તરની માહિતી મેળવવાની રસ ધરાવતો કોઈ વ્યક્તિને જાણવું હોય કે ભાઈ આ 2000 કામદારો ધરાવતી આ જે ફેક્ટરી છે તો આ ફેક્ટરીની અંદર આજે 2000 કામદારો છે એ શું ભણેલા છે અને શું લાયકાત ધરાવે છે એ જાણવું છે એમને. તો આવા સંજોગોમાં કે 2000 કામદારોની રૂબરૂ મુલાકાત લેવાને બદલે જે કામદારોનું લિસ્ટ હોય જે રજિસ્ટર હોય અથવા જેનું ધ્યાન રાખતા હોય એને પૂછે તો તમને એના શૈક્ષણિક સ્તરની સંપૂર્ણ માહિતી મળી જાય. ઇન શોર્ટ જેની પાસેથી માહિતી મેળવવાની એની પાસે નથી જવાનું પણ એની માહિતી જ્યાંથી મળી શકે હોય તેમ હોય ત્યાં સંપર્ક સાધવાનો છે અને માહિતી મેળવવાની છે. બરાબર. તો તે વ્યક્તિ દરેક કામદારની વ્યક્તિગત મુલાકાત લેવાને બદલે ઔદ્યોગિક એકમના મેનેજર કે જેઓની પાસે દરેક કામદારની સંપૂર્ણ વિગત ધરાવતો સંગ્રહ હોય તેમનો સંપર્ક કરશે અને મેનેજર પાસેથી માહિતી મેળવશે. એ જ પ્રમાણે ખૂનના બનાવ તથા ચોરીના બનાવ અંગેની માહિતી વકીલને જરૂર પડે ત્યારે પોલીસ સ્ટેશનમાંથી આવી માહિતી મેળવી શકે છે. આમ પરોક્ષ તપાસની જે રીત છે એ વ્યવહારમાં ઘણી પ્રચલિત છે. તેમ છતાં આ રીત દ્વારા મળતી માહિતીની વિશ્વસનીયતાની તપાસ કરનારની કાબેલિયત, પ્રામાણિકતા અને અનુભવ પર આધાર રાખે. જો આ માહિતી મેળવવાની રીત સારી છે પણ જે તપાસ કરનાર વ્યક્તિ છે એ કેટલો આવડત ધરાવતો છે, એનામાં શું આવડત છે એના ઉપર આ માહિતીનો ખૂબ મોટો આધાર છે. કારણ કે જો જે માહિતી પરોક્ષ તપાસ કરવા જાય છે એનામાં પ્રશ્નો પૂછવાની આવડત હોવી જોઈએ, માહિતી મેળવવાની આવડત હોવી જોઈએ અને સાથોસાથ પૂરક પ્રશ્નો પૂછતા આવડવું જોઈએ વ્યક્તિ. તો જ એ વ્યક્તિ સાચી સારી માહિતી મેળવી શકે, નહીંતર સાચી અને સારી માહિતી મળતી નથી. હવે આ પરોક્ષ તપાસની જો પહેલા આપણે વ્યાખ્યા છે ત્યારબાદ એનું ઉદાહરણ, હવે એના લાભ અને પછી ગેરલાભ. લાભની વાત કરીએ તો પરોક્ષ તપાસમાં તમને બધાને ખબર પડી કે આના આધારે કે આમાં સમય, શક્તિ અને નાણાંનો શું થાય છે, બચાવ થાય છે. તમારે કારણ કે તમારે જે કહેવાય કે બધાની તપાસ નથી કરવાની એટલા માટે તમારે સમય, શક્તિ અને નાણાંનો શું થાય છે, બચાવ થાય છે. બરાબર. અને જ્યારે આ રીત ક્યારે ઉપયોગી થાય, એનો લાભ ક્યારે મળે તો કે જ્યારે તપાસ કરવાનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ રીત વધુ અનુકૂળ આવે છે. તપાસનું ક્ષેત્ર મોટું હોય ત્યારે પ્રત્યક્ષ તપાસ ના કરાય, કઈ તપાસ કરાય, પરોક્ષ. તો જ્યારે તપાસનું ક્ષેત્ર કેવું હોય, વિશાળ હોય, ત્યારે આ રીત ઉપયોગી થાય છે. બીજું, જ્યારે તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય ત્યારે એક જ રીત માહિતી એકત્રિત કરવા માટે ઉપયોગી બને છે. જ્યારે તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા તૈયાર ન હોય, એની પાસેથી માહિતી મેળવવાની છે, એ વ્યક્તિ માહિતી આપવા તૈયાર ન હોય ત્યારે આ જ રીત ઉપયોગી બને. જેની પાસે માહિતી મળે ને પ્રત્યક્ષ તપાસની માહિતી આપવા તૈયાર નથી તો તમારે પ્રત્યક્ષથી ન મળે કોઈની માહિતી તો બીજા પાસેથી એની માહિતી મેળવવી પડે. ત્રીજું, પ્રત્યક્ષ તપાસની રીતમાં સમય, શક્તિ અને નાણાંનો ખર્ચ ઓછો થાય છે. કે આમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. અને ચોથું, સરકારના જુદા જુદા વિભાગો માટે જોઈતી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો ખૂબ જ ઉપયોગ થાય છે. સરકારના જુદા જુદા વિભાગો માટે જુદી જુદી માહિતી મેળવવા, જુદી જુદી માહિતી મેળવવા આ રીત ઉપયોગી થાય છે.
એટલે આ થઈ પરોક્ષ તપાસના લાભ. તો હવે એના ગેરલાભની વાત કરીએ. હવે જો વ્યક્તિ જે તપાસ કરવા જાય એ વ્યક્તિ પૂર્વગ્રહ વાળો હોય તો પક્ષપાતી વલણ ધરાવતો, એના મગજમાં પહેલેથી માઇન્ડસેટ હોય કે આ તો માહિતી આવી છે ને આમ જ થવાનું, તો તમને સાચી માહિતી મળશે નહીં. કારણ કે તમારો વિચાર જ પહેલેથી હોય છે. જ્યારે વ્યક્તિ અથવા સંસ્થા કે જેની પાસેથી માહિતી મેળવવાની છે, વ્યક્તિ અથવા સંસ્થા જેની પાસે તમે માહિતી મેળવવા જાઓ છો, એ વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત અથવા પક્ષપાતી વલણ ધરાવનારી હોય તો આ રીતની ઓછી વિશ્વસનીય બને, કારણ કે તમને સાચી માહિતી જ નહીં આવે. ગેરલાભ શું છે? પહેલો, જો માહિતી આપનાર વ્યક્તિ જે છે પૂર્વગ્રહયુક્ત કે પક્ષપાતપૂર્ણ વલણ ધરાવતું તો તમને સાચી માહિતી આપશે નહીં. માહિતી આપવામાં આનાકાની કરશે એટલે સાચી માહિતી નહીં મળે. અને બીજું, જ્યારે ત્રાહિત વ્યક્તિ કે જેની પાસેથી માહિતી મેળવવાની છે તે અપ્રામાણિક, બિનકામેલ અથવા સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય ત્યારે આ પદ્ધતિ નકામી બની જાય છે. જ્યારે ત્રાહિત વ્યક્તિ કે જેની પાસેથી માહિતી મેળવવાની છે અપ્રામાણિક, બિનકામેલ અથવા સાચી માહિતી આપવા માટે સક્ષમ જ ન હોય, જેની પાસે માહિતી મેળવવાની એ જ અપ્રામાણિક હોય, એ જ સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય, તો આ રીતનો કોઈ અર્થ રહેતો નથી. એટલે ટૂંકમાં પરોક્ષ તપાસ છે સારી છે, સમય શક્તિ નાણાં બચાવે છે, પણ જો માહિતી આપનાર વ્યક્તિ પૂર્વગ્રહ વાળો હોય તો સાચી માહિતી ન મળે. અને માહિતી જે આપનાર વ્યક્તિ છે, ત્રાહિત વ્યક્તિ કે જેની આપણે ત્રીજા પાસેથી એક મારે આની માહિતી મેળવવી તેની પાસે ને હું બીજા પાસે, તો ત્રીજો વ્યક્તિ અને ત્રાહિત વ્યક્તિમાં જ આવડત ન હોય અને જો એ છુપાવશે તો તમને સાચી માહિતી મળશે નહીં. બરાબર છે. હવે જે પ્રશ્ન આપણે ભણવાનો છે પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને ત્યારબાદ જે ત્રીજો પ્રશ્ન છે, મેં તમને કીધું તો 3 રીતો છે. એક છે પ્રત્યક્ષ તપાસની રીત, બીજી છે પરોક્ષ તપાસની રીત અને ત્રીજી છે પ્રશ્નાવલીની રીત. તો આ પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ પૂર્ણ છે. હવે આવે છે પ્રશ્નાવલીની. હવે પહેલા પ્રશ્નાવલી શું છે એનું તમને ઉદાહરણ. આપણે જેને સર્વે કહીએ કે ભાઈ ઘણીવાર આપણે ઓનલાઈન પણ કંઈક ફેસબુક કે કોઈ પણ વસ્તુ જોતા હોય તેમાં અચાનક કોઈ ફોર્મ આને એમ કે ધીસ ઇઝ ધ સર્વે ઓફ ધીસ, તમારે જો ભરવો હોય તો ફિલઅપ કરી શકો છો. આ જે સર્વે જેમાં 8, 10, 12, 15, 20 પ્રશ્નો પૂછે અને એના તમે જવાબો અંદર લખીને મોકલો છો, તો ધીસ ઇઝ કોલ્ડ ક્વેશ્ચન, પ્રશ્નાવલી. એવી જ રીતે આપણે જ્યારે સ્કૂલની અંદર કે કોઈ પણ જગ્યાએ જ્યારે ફોર્મ ભરીએ છીએ, બેંકનું ફોર્મ ભરો છો અથવા સ્કૂલમાં જે ફોર્મ ભરો છો એડમિશન ફોર્મ, એ ફોર્મની અંદર બધી વિગતો લખી તો એક પ્રશ્ન હોય એટલે કે નામ, તો તમારું નામ લખવાનું, સરનામું લખો, બરાબર, બર્થડે તો બર્થડે. તો આ તમને જે પ્રશ્ન પૂછે એનો તમે શું લખો છો? જવાબ લખો છો. તો આવી રીતે જે પ્રશ્નોની એક વ્યવસ્થિત યાદી તૈયાર કરવામાં આવે છે, જેમાં પ્રશ્નોના જવાબ લખવા માટેની જગ્યા ખાલી રાખવામાં આવી જે પ્રશ્નોની વ્યવસ્થિત યાદી તૈયાર થાય તેને પ્રશ્નાવલી કહેવાય. એટલે કે તપાસ કરવા માટે કોઈ પણ બાબતની જાણકારી મેળવવી હોય, હવે તમે ડાયરેક્ટ બધાને એક પ્રશ્નાવલી આપી દો ને એને એમ કહો કે ભાઈ આ પ્રશ્નાવલીના પ્રશ્નોના જવાબ લખી લો. તમે એ પ્રશ્નોના જવાબ લખે અને તમને એની માહિતી આપી દે તો આ શું કહેવાય? પ્રશ્નાવલીની રીત. તો પ્રશ્નાવલીની શું છે પહેલા સમજીએ ફરીવાર. જે રીતમાં જેમની પાસેથી માહિતી મેળવવાની હોય એ માહિતીને અનુરૂપ પ્રશ્નોની એક વ્યવસ્થિત યાદી તૈયાર કરવામાં આવે છે. પ્રશ્નોને તર્કબદ્ધ ક્રમમાં, તર્ક એટલે બુદ્ધિપૂર્વક ક્રમમાં ગોઠવવામાં અને પ્રશ્નોના જવાબને લખવા માટે જગ્યા ખાલી રાખવામાં આવે છે. તેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. અને આ રીતે જે પ્રશ્નોની યાદી તૈયાર થાય પ્રશ્નાવલી છે, અને જે રીતમાં પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવામાં આવે તેને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. બરાબર છે.
ઘણી બધી મોટી સંસ્થાઓ છે, ન્યૂઝ એજન્સીઓ છે, અલગ અલગ પ્રકારના સર્વે કરાવતી હોય છે. આ જે સર્વે છે એ જ શું છે? પ્રશ્નાવલી છે. હવે સમજવાનું શું છે કે પ્રશ્નો જે છે એ તર્કબદ્ધ રીતે ગોઠવેલા હોવા જોઈએ. આડેધડ પ્રશ્નો હોવા જોઈએ નહીં. પ્રશ્નોની ગોઠવણ ખૂબ જ સાચી હોવી જોઈએ, કારણ કે જવાબ આપનાર છે એને પ્રશ્નોના જવાબ આપવામાં કોઈ મુશ્કેલી, કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. તો જો પ્રશ્નાવલીની રીત તો સમજો બધા ચોપડીની અંદર, પછી એના લક્ષણો હું સમજાવું છું. અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. તમારે જે બાબતનો અભ્યાસ કરવો છે એને અનુરૂપ તર્કબદ્ધ બુદ્ધિપૂર્વક પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. બરાબર. આ પ્રશ્નો વચ્ચે તેમના ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે. કીધું પ્રશ્નો છે એની પછી જવાબ લખવાની જગ્યા શું રાખવામાં આવે? ખાલી. આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. જો આપણે પહેલા મોઢે સમજીએ છીએ આખો પ્રશ્ન અને પછી ટેક્સ્ટમાં વાંચવાનો, કારણ કે અલ્ટિમેટલી તમારે તો ટેક્સ્ટ બુક જ વાંચવાની છે. તો ટેક્સ્ટ બુક વાંચશો નહીં તો ખબર જ નહીં પડે, એટલે આપણે ટેક્સ્ટમાં પણ સાથે સમજી રહ્યા છીએ. યાદી જે બનાવવામાં આવે છે, આ પ્રશ્નો વચ્ચે તેમના ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ. જો પ્રશ્નો કેવા હોવા જોઈએ? ટૂંકા અને સરળ, કે જેથી ઉત્તરદાતા પ્રશ્નોને સમજી શકે અને સરળતાથી તેમના ઉત્તર આપી શકે. પ્રશ્નો સરળ હોવા જોઈએ જેથી ઉત્તરદાતા એ પ્રશ્નોને સમજી શકે અને સરળતાથી તેમના ઉત્તર આપી શકે. જે પ્રદેશ અથવા ક્ષેત્રમાંથી મેળવવાની હોય માહિતી તે ખૂબ જ વિશાળ હોય, ત્યારે તપાસનું ક્ષેત્ર ખૂબ જ મોટું હોય ત્યારે આ રીત ઉપયોગી બને છે. આમાં સમય અને ખર્ચમાં બચત થતી હોવાથી તે ખૂબ જ કરકસરયુક્ત બને. આમાં સમય અને ખર્ચની બચત થાય છે એટલે એક કરકસરયુક્ત રીત છે. પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ બંનેમાં પ્રશ્નાવલીની રીતનો ઉપયોગ થઈ શકે છે. બરાબર છે. પછી પ્રત્યક્ષ તપાસની રીતે બંનેમાં પ્રશ્નાવલી તો આવે છે. તો પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવા માટેની કેટલી રીતો છે? 2. પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવા માટેની કેટલી રીતો છે? કઈ કઈ? જવાબ આવશે પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવાની 2 રીતો છે. કેટલી રીતો છે? 2. એક ટપાલ દ્વારા અને બીજું આંકડાકો દ્વારા. એક આંકડાકો દ્વારા અને બીજું ટપાલ દ્વારા. પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની કેટલી રીતો છે? 2. એક આંકડાકો દ્વારા અને બીજું ટપાલ દ્વારા. હવે આપણે જે પ્રશ્ન સમજવાનો આવે છે, જે સૌથી મહત્વની ટૂંકનોંધ છે આ ચેપ્ટરની, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આ એક સૌથી અગત્યનો પ્રશ્ન છે. બરાબર છે. એ પ્રશ્નનો અભ્યાસ આપણે અત્યારે નહીં, આવતા લેક્ચરમાં શાંતિથી કરવાનો છે. પણ આપણે જે આપણા નિયમ પ્રમાણે આગળનું જે પહેલું પેજ છે એમાં જ્યાં પહોંચ્યા હતા, બરાબર છે, તો તમને બધાને ખ્યાલ છે કે આપણે જો પહેલા પેજની અંદર લઘુ નિદર્શનની એની વાત કરેલી હતી ફિશરે. હવે યાદ રાખજો પેજ નંબર 2 ઉપર તો કે ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રિક, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. કે ભાઈ ફિશરે કયા કયા ક્ષેત્રમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો? ફિશરે, જો આપણે દરેક લેક્ચરમાં તમે જો વિડિયો તો એમાં આપણે પહેલા પેજના થોડાક નામો શીખીએ છીએ સાથે, જેથી એક સાથે બધું યાદ ન રાખવું પડે. તો ફિશરે કયા કયા ક્ષેત્રોમાં? તો કે જીનેટિક્સ, બાયોમેટ્રિક, જીનેટિક્સ, બાયોમેટ્રિક, બરાબર છે, આ ઉપરાંત મનોવિજ્ઞાન, શિક્ષણ અને ખેતી,
આ દરેક સૂત્રની અંદર એણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો, બરાબર છે। તેઓ આંકડાશાસ્ત્રના પિતા ફિશર ને આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે। પિતા તરીકે ખૂબ જાણીતા છે, આંકડાશાસ્ત્રના પિતા તરીકે તેઓ ખૂબ જ જાણીતા છે। ઈસવીસન 1930 દરમિયાન ઈ પિયર્સન તથા જે નેમાન દ્વારા સંયુક્ત રીતે થયેલા કાર્યોમાં અગાઉ વિકસિત થયેલ રચનાઓની સુધારણા તથા વ્યાપકતા જોવા મળતી, ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિઓનો વિકાસ થયો। હવે આપણે આમાં ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ છે આપણા લેક્ચરમાં ભણીશું। વિદ્યાર્થીઓ, આજે આપણે જે ભણીએ એના આધારે તમારે જે મહત્વનો એક પ્રશ્ન લખવાનો છે એ છે પરોક્ષ તપાસની રીત। પરોક્ષ તપાસની રીત વિશે સમજાવો। પહેલા વ્યાખ્યા, ઉદાહરણ, ફાયદા અને ગેરફાયદા, બરાબર છે। થેન્ક યુ।